જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું બાપા શું ખાધું બાપા? હા, હાકી ખાધું. તો તારો બાપ અહીંયા પિચકારી મારવાની છે? આમ શેટું નથી જવાતું ઘરમાં મારું બાપા? ખાંડો દીકરો બંધાણીના પેટનો કેદી જ થઈ ગયો? 12-15 વર્ષનો થયો તે જ ચાલુ કરે. સાફ કરાય, સાફ કરાય. શું સાફ કરું? આ પિચકારી મારી કોક મહેમાન આવે, આ ખરાબ ન લાગે? આ હું સરકારી છે તે સાફ કરવાનું. સરકારી નથી, આ તારા બાપનું ઘર છે. બાપનું ઘર છે તેમાં પિચકારી મારી હે? હમો થાક એક તો અહીંયા થૂકે. એ શું છે અમરત બેટા? ઈ આયા પિચકારી મારી તો પોતા તો હું કરું છું, તમારે સાફ કરવું પડે છે. પણ પોતા તારે કરવા પડે. ખરાબ લાગે આ વસ્તુ, આ જે આમીએ થૂકે. તું એને ફાકી ખાવાનું બંધ થઈ જા, મને જરાય પોહાણ નથી કહી દઉં છું. ફાકી દે ને. હવે તમને માહણીએ મેલવા જાય ને તાય માર ભેગી મેલ દેવી, ઠાકડી ભેગી. હે? ઠાકડી બાંધ દેવી. બાપને સંસાર જગો કર. કરવો છે તારે? એ તમે ભમરો ખાઈ ગયા છો કે હું? ભમરાની દીકરી થમા, આયા થુઈકો તારો બાપ. એ ભલે મારો બાપ થુઈકો, મને તેવડ છે સાફ કરવાની. બંધાણીના પેટનો થઈ ગયો છે. અહીં હું બેઠો ને મારી માથે થોક. હાલી હું નીકળ્યા છો? છોકરાને તો દીઠો નથી થતો નજરે. છોકરાને થતા એવા છે, આમ આઘું ન જવાતું થૂકવા. તમે આવડા બધા ફાકી ગરસો છો, એ તમને સારું લાગે છે? અમે ફાકી ખાતા હોય ને તો અમારી રીતે ખાતા હોય. અમે જેમ આવે થૂકી નહીં. અને તું હે ને બજર દેઈશ ને, જે આવે એ થૂકી દો ને જરબુ ફાડ નાખ તારું. એ લામા ટોકા તમાર આજ મારી સામે ન કરવા હો. એ સાનુમુને ખાટલે બેહી જાવ. સાનુમુની દીકરી ક્યાં સમજાવજે એને. ખાટલે બેહી જાવ કીધું ને તમને. અને આમ જો લાલિયા, તું જા ઘરમાં. ઓ અને તમને કહું છું. શું છે? હું જાઉં છું મારા બાની ઘરે. જાને નીકળ ને. હજી સાંભળો, વાત નથી પૂરી થઈ. હું મારા બાની ઘરે જાઉં છું. વાહેથી બાપ દીકરાએ જો કાઈ કલર કર્યા છે ને તો પાછી આવીને તમારો ઢાળિયો ઢાળી નાખે. એને સમજાવી દેજે, થૂકે નહીં માર નજર. અમે નકમન જરાય મજા નહીં આવે. એને સમજાવવાની જરૂર નથી, સમજવાની જરૂર તમારે છે. ઈ છોકરું હે, તમે છોકરું ને તારા બાપની ઘરે ત્યાં ચેક કરી દે જાય ઉકેડો થૂકી થૂકી. એ ભલે ને ઉકેડો કરે, મારે ઉકેડવો છે ને. ખબરદાર કઈ છોકરાને કીધું છે તો આંગ્રેસી ના હેલ્થી થઈ જા. નીકળતો ને બાઈને જોઈએ છે પાણી આરે થોઈ કોઈ મારી નાખીશ. એ જેઠાણી, અરે લેના ઉઈપડા. આ દેરાણી ક્યાં આયા ઊભી ઊભી તપ ધરે છે? આયા હું જોવા આવી ત્યાં જામફળ નું આવ્યું પણ મેં ગોજી જામફળ ન થાયવા. અરે એલી મૂરખલી સરદાર, હા શિયાળામાં જામફળ હોય, ઉનાળામાં નો હોય. હા પણ એટલે જ મેં કીધું એટલે ઉનાળો આવ્યો હે તો મેં ગોવે કોઈ નથી દેખાતા. પણ કેવું હાલો, તમે કેમ ના ઉઈપડા તામ? એ હું જાઉં છું માર બાની ઘરે. હા હારું લે. કેમ? બસ કાઈ નહીં, મને ઈચ્છા થઈ કે મારે માર માનું મોઢું જોવું છે. તે આપણે તા આઈલા એટલે તમારા દેરને મેં કીધું ને માન ઘરે જાવું છે તો મને ના પાડી. 2 ઝાપટ નાખીને એથી બેહાડ દીધી. શું તને 2 ઝાપટ મારી? તો હવે હેને ઢાકણીમાં પાણી લઈને ડૂબી જા. હવે એવા હેને 2 કોડીને આપણને ઝાપટ મારે. તો તમારે તો હારું હે, તમે જો બે ઓલું થાતું નથી. તમારે જ્યારે જાવું હોય ત્યારે તમે જઈ શકો. મારે કેવું પડે કે મારે જાવું તો મને સીધી ના પાડી દે કા મારી લે. આમ જો અહીંયા તો હેને માર બાર ખાવાનું જ નહીં. અને જો કઈ જ દઉં ઊંચી અવાજે મારા સામું બોલવાનું જ નહીં. અત્યારે માર બાની ઘરે જાવું તું ને, આમ જો પૂછવાનું રાહ ન હોય એમ કહું કે હેઠો બેજા એટલે હેઠો બેજે. જો છે કેવું હારું કે મારે તો આમ ઊંચો અવાજ નથી થાતો. આવી રીતે જિંદગી નો જીવાય, બરોબર છે? આમ જો ઘણી હોય ને તો એના ઘરનું બરોબર. આવી રીતે હે ને દાટીમાં હાથે ઠે રહેવાનું થાતું જ નથી. આમ જો મારે મન પૈસા વગરનો પાણી નથી પીતો. તમારે તો હારું છે, માર જેઠ હારા છે. મારે તો અહીંયા તમારા દેર ને તો પૈસા વગર પાણી ન પીવાય. ઘરના એવા ને દેરે તમારો એવો. ના રે ના હો બાપા, મને તો આવા ઘરમાં જરાય રહેવું જ ન ગમે. આમ જો મારે જાવું તું ને એટલે જો હું તો નીકળી ગઈ અને કઈ દીધું હું આવું ને તો ઘરમાં કઈ હોશિયારી કરતા નહીં, બીજી ત્રીજી કઈ નથી કરવાનું થતી. અને લાવો એટલા પૈસા એટલે જોઈએ ને દેવાય પડે. આમ જો મારાથી ઈ 2 તારો જેઠ
જોજે કેવું હારું મારા તાયા નસીબ જ ફૂટેલા છે મારે બીવું પડે છે મને ઉતો અવાજ નથી થાતો જેઠાણી મારાથી એટલો બીવે ને એમ કહું ને કઈ બેઈ જા હાંજ સુધી ઊભો ન થાતો એટલે નો થાય મારાથી બીવે જેટલો હા તમારા જેવી તો ઠીક હવે ઢાંકણીમાં પાણી લઈ લ્યો હારું થાય હવે હું જાઉં મારા નસીબમાં તો ભમરો છે તમે તમારા બાના ઘરે જાઓ મોજ કરો હું તો જાઉં મારા ઘરે હાલો આવજો હા જાવ હા આવશું હવે છે ને નમણે હાથ દઈને રોયા કરો બેઠ્યું બેઠ્યું તડકા કાંઈ પડે ભૂકા કાઢ નાખે એવા તડકા પડે હાલે આ ભાભી કઈ બાજુ જાય છે લે કા સુરત હું હાલે ભાભી અરે ભાભી ને તો આમ જો લીલા લેર ને મોજે દરિયા બાકી એમ જો હુકામાં તમે હાઈલાવતા હોય ને એટલે એમ લાગે કે આમ જો હરિયાળી હરિયાળી હાઈલી આવે છે એવું લાગે એવું લાગે છે ને આમ જો એટલા બધા પંપ મારવા આ બધું જૂનું થઈ ગયું પણ હવે જૂનું થઈ ગયું કે નવું થઈ ગયું હવે કાંઈ અમારે તો કાંઈ બીજું કાંઈ વિચારવાનું હોય નહીં એ તો બધું ઠીક હા આ લાંબીબાઈના પોલકાન હવે આ જાતિ જિંદગી એ તમારે આવું બધું કરવાની ક્યાં જરૂર આમ તો જો આયા તો એટી કેટીમાં જ હોય જાતી જિંદગી હોય કે આવતી જિંદગી હોય આયા હે ને તારી ભાભીને કાઈ ફેર ન પડે આયા તો આઠેય પોર આનંદ જ હોય હા એ વાત સાચી કોને જાદુ જોયું છે કે કેટલા વરા જીવવું છે જેટલા વરા જીવી એટલા વરા આનંદથી જીવી લેવાનું આમ જો ભેગું કરીને કોઈ માથે બાંધી ગયું આ ગમે તેદી ટપકી જાય અને બધુંય પડ્યું રે હા એ વાત તી સાચી મને તું કેસ તી આ તું ઇમિટેશન નો કેદી લઈ આવ્યો આ ભાભી આમાં એવું છે હમ કે આ તો તમને કહું છું બીજા નથી કહેતો હો હમ આ ઓલું ગ્રામ વાળું છે એ તમે ગ્રામ વાળા જ પહેરજો અને આ મોટરસાઇકલ માં ઇન્ડિકેટર તૂટી ગયા છે હું લઈને નીકળી ગયા છો ઈ હવે વિચારું છે કે બુલેટ લઈ લે હવે એક તમારાથી કાઈ નહીં થાય આમ જો મારું જો અહીંયા તો હે ને ચપટી જ વગાડવી પડે તા હે ને તારો ભાઈ હેઠીનો બેઈ જાય હા એ વાત સાચી સમજી ગયો અને માર બાની ઘરે જાવું તું ને તૈયાર થઈ ગઈ મારી રીતે અને ખાલી એમ જ કહેવાનું પૈસા લાવો એટલા તા તો પાકીટ જ દઈ દે જોઈ એટલા લઈ લે હે ભાભી હા આ મારા ભાઈ રહ્યા ઈ એટલા બધા તમારાથી બીવે છે બીવે જ ને બીવું જ પડે એમાં હાલે જ નહીં અને આમ જો જીરું વેચું ને કઈ જ દીધું 8 તોલાનું મંગળસૂત્ર કરાવું છે. કેટલા તોલાનું 8 તો હા જો કરાવ્યું તારી નજરે છે જો આવા હે ને રમકડા અમે નો પહેરી અમારે તો કાઈ બોલાય એમ જ નથી અમે કાઈ બોલવા જાય ને તો ટોલા તૂટી જાય ઢાંકણીમાં પાણી લઈ લ્યો ઢાંકણીમાં મારા રોયા તમારું હાલે ને તો હાકો ઈ હાકી જ છે અને હજી હકાવશું વતન હા તો હકાવો હા. અને હવે હે ને એક મને એવું લાગે છે કે તમારું બહુ જાજુ હાલી ગયું ને તો હવે તમે ધરતી પર હાલો ને એના કરતા એક કામ કરો પ્લેન લઈ લ્યો સીધા પ્લેનમાં જ તિલે મે લખાયું છે હે હા લખાવી દીધું કમિંગ સૂન હમણાં જો રીલ્સ મૂકીશ જોજે પ્લેન ઉપરથી લાલ લુગડું માર ખેસવાનું છે વાહ તોય પછી અમારે ઘર આવવું હોય તો સીધું પડવાનું ને આમ જો મારે કોઈને ઘરે નથી જાવું ને એટલે જ મેં પ્લેન નો રસ્તો લઈ લીધો પ્લેન લઈ માથેથી વહી જાય કોઈને ખબર ન પડે કે પાયલી ક્યાં ગઈ એમ કોઈ ખોટું ન લાગે કોઈને ખોટું હોય એમ કહે મારી ઘરે નો આવી મારી ઘરે નો આવી મને ઈ પેન્શન ગમતી જ નથી હા એ વાત સાચી બરાબર તમે બાકી બધું છોડાવો એરપોર્ટ ઘરનું કરી લીધું હા એ બધી વાત હા તાર ભાઈને કઈ જ દીધું સેલી બાકી વીઘા વેચી નાખો મારે એરોપ્લેન જોહે હા હા પછી ભલે રમકડાનું હોય કે ઓલું અટાણે હું ભલે હાલીને જાતી હોય માર બાની ઘરે પણ એરોપ્લેન લખાવી દીધું હોય હા ભાઈ ઈ હાથ હા આમ કેમ ન જાસ આમ તો જાવું વાડીએ હા તો વાડી આમ ધંધા કરો વાડીએ ભેગું થવું પડશે ને ત્યાં ઇમિટેશન માંથી કઈ ખારું થાય હા અને આ ઠઠિયા બદલાવજો કઈક હા હવે ફોદી અમારે લખાવી હા એમ આ પેટ્રોલ નો વેચ નથી દોરીને જવું પડે છે એ જેઠી ખોખારા ખાવ માં ખોખાર તો ખાવા પડે ને ખુલ્લા મોઢા લઈને ધોઈડાવો આમાં અરે એવું નથી હું આમ જાતી હતી ત્યાં તમે હામાં આવ્યા કેમણા જાતા હતા એમાં ઘર કોઈ જાતી હતી ભાભી મળ્યા હતા મને હા તો ઈ કાંઈક અમે પછી વાતમાંથી વાત નીકળી તો મને કહે કે હું તો તારા જેઠથી જરાય બીતી નથી કે ઈ મારાથી બેવ હું એનાથી જરાય નો બીવી કે એવું કીધું એને હા એવું કીધું બીજું કઈ કહેતી હતી ઈ કે હું એમ કહું ને બેહી જાવ એટલે બેહી જાય એમ કહું ઊભા થાવ તો ઊભા થાય ઈ કે એને હે ને આમ બે ડગલાય આગળ નો વધવાનું હોય મને પૂછે પાણી પીવું હોય તો એમ કે પાયેલું પાણી પીવું એમ પૂછે મને એટલું બધું કહી દીધું હા અને મારે તો કે મેં તો કીધું મેં કીધું તમારા દેરમાં તો મેં કીધું મારે બીવું પડે મેં કીધું એને પૂછીને મારે પાણી નો પીવાય મેં કીધું બકાલ લેવા જાવું હોય તો મારે એને પૂછવું પડે ના ખાઈને મોઢું ભાંગી જાય મારું
હા તો ઈ કે ના હો તારા જેઠ તો ઈ કે હું એમ કહું ને કે ભાઈ પાણી દ્યો તો મારે દૂધ દેવું પડે ઈ કે એવા તો મારાથી બીવે છે ઈ કે એવું બધું તમને કહી દીધું તમારી જેઠાણી એમ ને? હા મને હું આખા ગામને કહે છે આખા ગામમાં કહે છે હા કે મારાથી બીએ એમ? હા બીવે છે એટલે મેં કીધું મેવની મીંદડી થઈ જાય ગામમાં તમારે આબરૂ છે ને અહીંયા ઘરે તો મેવ થઈ જાવ બસ હવે તમારે કાઈ જાજુ નથી બોલવું. હા તમારે આમ જાવું હે ને હા તમે જાઓ. હા હવે હું હે ને ઘરે જેઠાણીને દાણા જોઈ લઉં ઘરે જઈને. હા કાઈ વાંધો નહીં અને થોડુંક ધ્યાન રાખજો બીતા બીતા નહીં બહુ બસ નો બાયું પીવાનું ના ના એવું કાઈ નથી. તમે જાઓ ને. હા હાલો જાઓ. ઘરે જવું જોઈશે મારે. આ ભાઈને નીકળતો આ ભાઈ હાલો ભેંસ દવા જાવું છે ને હું એની દીકરી થામાં મૂક બૈણી પેલા. પછી મોડું થાહે બૈણી મેલ છે એ ગામમાં શું સાપા નાખેસ કે હું તારાથી બીવ છું એમ? હેતર વહુ ભેગા થયા તા એને કીધું કે જેઠાણી ભેગા થયા મને એમ કીધું કે તારા જેઠને હું કહું એમ થાય. બેહી જાવ એટલે બેહી જાવ. હે આવી બધી પાણીયાની દીકરી કેદી થઈ કે મારી નાખી વા ઘરથી દબેન. હા પરવાની ક્યાં દીકરી થઈ છો? તું જ હાચી ની છો. લે એવી હોશિયારી કરવાની જરૂર નથી ગામમાં કે હું નથી બીતો તારાથી સમજી ગઈ? હજી મને ખોટો પાડે. એ બાપા મારી નાખો. બસ બસ એ મારી નાખો. બાપા શું છે? છે શું પણ વાત તમે બાદ જ કરો માં હું થયું પણ તારી માં ગામમાં હું કે ખબર છે? શું કે હું એનાથી બીવ છું એમ કે છે. પણ બાપા તમે શાંતિ રાખો બા તમે શાંતિ રાખો ને હવે તમે તો હવે પણ હા આમ બાજવાનું હોય આમ જો બટા એને ગામમાં હેને કોક ચાવ્યું ચડાવે છે બોલે તારી યતલ કાકી આ બાપા તમને પગે લાગુ હવે તમે શાંતિ રાખો મારા ગામનું કાઈ ખોટું ન બોલતું હોય અને આ કેતી જ હોય મને આના ઉપર જરાય ભરોસો નથી. એમને આ તમે મા બાપ બાજુ હો તો મારે હું સમજવાનું હા તમને થોડીક શરમ આવી જોઈએ સમજાવ તારી માને સમજાવ તું. 30 વર્ષ થયા મારા 30 વર્ષ મારા ગામમાં વાતું કરશે આનામાં તારા મા બાપ પાસે એમ મીઠું જ નથી નાખ્યું કેવી મને હમણાં ધમદાઈ આ બાપા તમે હવે ભગવાનનું નામ લઈને શાંતિથી બેહો હવે આ બા તમે હવે ઘરમાં વહી જાવ જાવ એ કઈને સમજાવી દેજે તો. આને ભેંસ લઈ આવજો આ બોય વઈ જા તું. એ બાપા હવે બેહો ને હવે ખાટલે તમે તો ભારે કરી આમાં મારું નાક કાપી નાખ્યું બોલ હિસાબ તો કર. શું નાક કાપી નાખ્યું ગામના વાયદે સરસો તો ઘર ફેંદાઈ જાય માણાને શું થાતું હોય છે કે આ બીતોય છે? બાપા તમે હવે તો ભારે કરી હો હવે તો શું ભારે કરી મગજ ફેરવી નાખ્યો મારો આજ. પામ બાજવાનું હોય એ રહી ગયો ને શરીરના ગોદા માર દે તે બાપા શરીરના ગોદા ક્યાં મારવાની વાત કરો સાનું મુનું બે સાનું મુનું મગજ ફેરવ મારી નક ભેગો તું હટાઈ જાય. બે સાનું મુનું બહુ તીખું મગજ પણ હવે સાથ પડતા નથી મૂંગુ રે સમજાય છે ને માં? ડાબી ફોડું જમણી ફોડું મા બાપ ખાને તો ઘરમાં અંદર જા મગજની દઈ કરતો ઘરમાં જા તું જા. બાને નહીં કરતું નહીં. અયપુલભાઈ હા આલ્યો આ દવા પી જાવ. હું કામ પી જાવ મને કાઈ વાંધો નથી. એ તમને વાંધો નથી પણ વાંધો અમને છે તમને શું વાંધો છે? એ ગામમાં મેણા સંભળાતા હતી તું મારો શેટેથી ભાઈ થાય છે એટલે આખા ગામમાં સને મને મેણા મારે છે કે તારો ભાઈ રહ્યો ને ઈ આ બાયડીથી બીવે છે એને કીધું તને હું બાયડીથી બીવ છું? એ મારા ભાભીએ કીધું તાર ભાભીએ કીધું? હા શું કહેતી હતી? તારા ભાઈને તો આંગળીએ નસાવું આંગળીએ એમ કહેતી હતી આંગળીએ નસાવે મને. હા અને
તારે કાંઈ જીવાનો અધિકાર નથી ભાઈ. હવે સને આમ જો આ મલક મૂકીન આ મોનોકોટો પીન અને હુઈ જા અને તું વયો જા સ્વર્ગે સીધારી જા તો ઉપાધિ ઓછી. ઘણું બોલી ગયો, આટલું બધું ન બોલે. આ મારાથી નથી સંભળાતું. આ દવા રહી ને હું ઘરે લેતો જાઉં. ઘરે જઈને પી જઈશ એમ ને? હું નહીં પીવું. તો? હવે હું તારી ભાભીને પાઈશ. હો તે મને આટલું કીધું ઘણું. ભાઈ આટલું કીધું તને વાહમું લાગ્યું તો આખું ગામ મને કેતું છે મને કેટલું વાહમું લાગતું છે. હવે તું મારો મગજ ફેરવમાં મને હવે ઘરે જવા દે. તે મારા હેને મનને શાંતિ થાહે. કાંઈ વાંધો ને, મનને શાંતિ કઈ તને શાંતિ કઈ પણ આપીને હુઈ જઈશ. દવા હારા માયલી છે ને? મોનોકોટો કાંઈ ન ઘટે. કાઈ વાંધો નહીં. હવે વાય કાઈ નો ઘટે. જોઈ હવે હું ખેલ થાય છે. અબા યો હું હે ને ગામમાં જાવું. અને મારા બાપુ જો કાઈ મગજમારી કરે ને તો મને મિસ કોલ કરજો હો. બટા તારો બાપો મગજમારી માથે ઉતરે છે તે મિસ કોલ કરવાનો વેત નથી રહેતો. ફટફટ દબાવી દેજે ને હું આવી જઈશ. હાલ ને કઈક આગા પાછું કરીશ. 108 આવે ને એમ આવી જાવ. આજ ફોનમાં બાપા મારો એવું લાગશે તો 108 માં ફોન કરી દઈશ બટા. લાલિયાની માં બેને નહીં કરતો. યો ભૂની દીકરી ક્યાં થઈ? બાઈ ઉપર કલંસો કલંક ગામમાં આયડાની આબરૂ નો રહેવા દીધી. આયડાની આબરૂ નો રહેવા દીધી તે મને હાલવા જેવો નો રહેવા દીધો. હાલવા જેવો નો રે દીધો. એ પણ મુવા સેનો ઉપાડો માંડ્યો છે પણ શું તું ગામમાં પાછા છાપા નાખ્યા? ઓલા સૂર્યને કીધી હતી. હું કહેતી હતી સૂર્યાને થમી થમા નીસો અવાજ રાખ તારો. સૂર્યને એમ કહેતી હતી કે હું તારાથી બીવું છું એમ. અરે સૂર્યો છે ને મને કઈ હાથને જાય એવો છે. આખા ગામમાં તું વાતું કરતી ફરસ. આજ તો તને દવા જ પાઈ દઉં. મારી નાખી દવા પાઈ તને. લે આને હું દવા પાવાની વાત કરું ના તો હજી દાંત કાઢે છે. દાંત છે ના આવે તને? આમ જો સાંભળો સાંભળો. હા હું હે ને ગામમાં કેતી હતી અને આમ જોવો તમે મારાથી બીવો છો અને તમારે એ જાણવું હોય તો તમારે મને જીવતી રાખવી જ પડશે. તું મરી જાઈશ તો કઈશ તો નહીં જ. એક કામ કરું, આ સાંડલો રહ્યો કાઢ નાખ, આ ભૂહી નાખ, આ બધું કાઢી નાખ. એ હું જ્યારે મરી જાઉં તને કરી દઉં. વિધવા ન કરી દઉં તો મારું નામ વિપ્લો નહીં. એ ઉભા રહ્યો પી જાવા. એ ના ઉભા રહ્યો આમ ના હાલો. તમારે સાંભળવું છે ને? આ મને સાંભળવું છે. હવે તમે મારાથી બીવો છો એ તમને સાબિત કરી દઉં તો કર સાબિત કે હું તારાથી બીવું છું. તો સાંભળો. જોવા આવ્યા તઈ 10 જણાને લઈને આવ્યા હતા. ઈ બીતાતા એટલે અને આમ જોવો હગાઈ કરવા આવ્યા ને તઈ 100 જણાને લઈને આવ્યા હતા. ઈ બીતાતા એટલે અને હજી સાંભળો જ્યારે પૈણવા આવ્યા ત્યારે 500 જણાને લઈને આવ્યા હતા. ઈ બીતાતા ત્યારે અને આમ જો આ તમારી માં પાયલી ભાઈડા સાપ 500 જણા ભેગી એકલી બેસી ગઈ ગાડીમાં. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો હું શું ચાલો દે. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ મોજીલો. અને મિત્રો જો તમને અમારો વિડિયો ગમે તો અમારી સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક